ભગવાનનું નામ વટાવીને રોકાણની સ્કીમો ચલાવનારાઓથી સાવધાન. ભાવનગરમાં બાપા સીતારામના નામે લોકોને ચૂનો લગાડનારો સકંજામાં આવ્યો છે. રોકાણકારોના 3.69 કરોડ રૂપિયા ચાઉ કરી જનારો નરેશ શાહ પકડાયો. શ્રી બાપા સીતારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના નામે સ્કીમ ચાલવી. નિર્દોષ લોકો સાથે છેતરપિંડી આચરી આરોપી પરિવાર સહિત મુંબઈ ભાગી ગયો હતો. કેનેડા ભાગી જાય તે પહેલા જ ભાવનગર એલસીબીએ નરાધમ નરેશ શાહને દબોચ્યો. આકર્ષક સ્કીમોમાં રોકાણના બહાને લોકો પાસેથી આરોપીએ કરોડો રૂપિયા ખંખેર્યા. નરેશ શાહના કૌભાંડનો આંકડો 40 કરોડ સુધી પહોંચવાની આશંકા છે. મુંબઈથી પકડી લવાયેલા આરોપી નરેશ શાહની પોલીસે તપાસ શરૂ કરી. કૌભાંડનો ભોગ બનેલા લોકોને સંપર્ક કરવા માટે નીલમબાગ પોલીસે અપીલ કરી છે. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કિશન. કિશન, છેતરપિંડી આચરનાર ઝડપાઈ ગયો છે, હાલ તપાસ ચાલી રહી છે, માહિતી શું? બાપા સીતારામ કોઓપરેટિવ બેંક સોસાયટી કોમ્બાર મામલે પોલીસને સફળતા મળી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો રોકાણકારોએ આશરે 3.69 કરોડ લઈને આ જે મેનેજિંગ ડાયરેક્ટર છે તે ફરાર થઈ ગયો હતો અને તેને એલસીબી દ્વારા મુંબઈમાંથી પકડ્યો છે. વાત કરીએ તો નરેશ શાહની જે ડાયરેક્ટર છે તેની ધરપકડ કરી છે. રોકાણકારોએ 3.69 કરોડ જેટલી રકમો તેની જે કોઓપરેટિવ બેંક છે તેમાં રોકી હતી અને તેની સાથે છેતરપિંડી કરીને જે તમામ જે ડાયરેક્ટરોને જે પ્રતિનિધિઓ છે તે લોકો ભાગી ગયા હતા. વાત કરીએ તો કુલ કૌભાંડમાંથી 30 થી 40 કરોડ સુધી પહોંચવાની પણ સંભાવના છે. આરોપી કેનેડા ભાગોની તૈયારીમાં હોવાની માહિતી બાદ પોલીસ સક્રિય થઈ હતી. પોલીસે ચારો તરફ પોતાની ટીમ ગોઠવી હતી અને મુંબઈમાં આરોપીની ધરપકડ કરી હતી, જ્યાં તે ભાડાના મકાનમાં રહેતો હતો. હાલ તો પોલીસે તેમની ધરપકડ કરીને વધુ માહિતી અને વધુ તપાસ હાથ ધરી છે. જી, માહિતી બદલ આભાર કિશન.